टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેવભૂમિ દ્વારકાથી મળી રહ્યા છે કે જ્યાં ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદનો માર લોકોને સહન કરવાનો વારો આવ્યો છે। દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ખંભાળિયા અને ભાણવડ પંથકમાં ફરી કમોસમી વરસાદ પડ્યો છે। ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર, ઠાકર શેરડીમાં વરસાદ પડ્યો છે। ભાણવડ તાલુકાના ગુંદા સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ પડ્યો છે। માવઠાથી કૃષિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદનો માર પડ્યો છે। એક તરફ લોકોને ગરમીમાંથી રાહત ચોક્કસ મળી છે, પરંતુ ખેડૂતોને હવે પોતાના પાકને લઈને ચિંતા સતાવી રહી છે। ખંભાળિયા અને ભાણવડ પંથકમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। સાથે જ કેશોદ, વિંજલપર અને ઠાકર શેરડીમાં પણ કમોસમી વરસાદ છે જોવા મળ્યો છે। આ સાથે ભાણવડ તાલુકાના ગુંદા સહિતના જે આસપાસના ગામો છે ત્યાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે। એટલે માવઠાના મારથી કૃષિ પાકનું નુકસાન જવાની ખેડૂતોને અત્યારે ભીતિ સતાવી રહી છે અને સાથે સાથે અત્યારે જે તેઓના પાક વાવ્યા છે એ પાક તેમને બળી જાય, પાકને નુકસાની પહોંચે એ પ્રકારની ભીતિ ખેડૂતોને અત્યારે સતાવી રહી છે। બીજી બાજુ ડબલ ઋતુ થતાં રોગચાળાનો પણ ભય લોકોને અત્યારે સતાવી રહ્યો છે।